Hello friends, good afternoon. In last period we completed hard words of a key to heaven. Today we will learn a translation of a key to heaven. હવે આપણે જોઈએ તો મિત્રો કી ટુ હેવન એટલે કે સ્વર્ગમાં જવાની ચાવી. એનો આપણે પ્લે નંબર 1 જોઈએ. કિંગ્સ કોર્ટ. અત્યારે હાલ આપણને પ્લેમાં શું બતાવ્યું છે કે રાજાની કોર્ટ બતાવી છે. તેનાલી રામન કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. કે કોર્ટિયર 1 કોર્ટિયર 2 શું કરી રહ્યા છે? રાજા માટે વેઇટિંગ કરી રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ. ટ્રમ્પેટ એક આપણે શરણાઈ જેવું વાજિંત્ર હોય છે કે રાજા આવે છે ત્યારે એના સ્વાગતમાં વગાડવામાં આવે છે. ધ કિંગ વોક્સ ઇન ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ. કે જ્યારે રાજા આવ્યો ત્યારે શું થયું કે બધા જ કોર્ટિયર ઊભા થઈ ગયા. તેનાલી રામન એન્ડ કોર્ટિયર છે બધા જ શું બોલવા લાગ્યા? ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. યોર મેજેસ્ટી એ રાજાને માન આપવા માટે વપરાતો શબ્દ છે કે માનદાર. ગુડ મોર્નિંગ. ધ કિંગ સે ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. ધ કિંગ સે ગુડ મોર્નિંગ. રાજાએ કહ્યું કે શુભ સવાર. વેર આર માય મિનિસ્ટર ટુડે. કે આજે મારા મિનિસ્ટર ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. કે હું મારા નવા રોડના પ્રોજેક્ટ વિશે તેમની જોડે ચર્ચા કરવા ઈચ્છું છું. કોર્ટિયર 2 છે યોર મેજિસ્ટર. અ ગ્રેટ સાધુ ઇઝ ઇન કોર્ટ અવર કિંગડમ ધીસ ડે. કે આજકાલ આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવ્યો છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. કે આ બધા આપણા જે મિનિસ્ટરો છે એ સાધુના કેમ્પે ગયા છે. ધ કિંગ સે સાધુ. કે શું સાધુ? અ ગ્રેટ સાધુ પાછો કે મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ. કે આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ. કે હું તેના વિશે જાણતો નથી. અબાઉટ હિમ. કોને કહ્યું આવું? તો તેનાલી રામને. ડુ યુ નો સમથિંગ રામન. કે તમે જાણો છો રામન? યોર મેજેસ્ટી આઈ હેર્ડ અબાઉટ ધીસ સાધુ. કે મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કેમ્સ ફ્રોમ ધ હિમાલયસ. કે તે ક્યાંથી આવ્યો છે? હિમાલયમાંથી આવ્યો છે. હી કેન પ્રોડ્યુસ કોઇન હોલી એસ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ હેર. અને આ સાધુ શું કરે છે? તો હવામાંથી સિક્કાઓ, પવિત્ર રાખ અને ફ્રૂટ ઉત્પન્ન કરે છે. કોર્ટિયર 1 છે એન્ડ ધેર ઇઝ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. કે આ સાધુએ જે ટેન્ટ બાંધ્યો છે એની આગળ લોકોની લાંબી લાઈન હોય છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન, ક્લોથીસ, એનિમલ્સ, ગ્રેન, વેજીટેબલ એન્ડ ડ્રાય ફ્રૂટ. પાછા જે આ વિલેજર્સ છે તે સાધુને શું આપે છે ને બદલીમાં? કે સોનાના સિક્કા આપે છે, કપડાં આપે છે, પ્રાણીઓ આપે છે, દાણાઓ આપે છે અને શાકભાજી પણ આપે છે અને ડ્રાય ફ્રૂટ પણ આપે છે. ડ્રાય ફ્રૂટ એટલે કે સૂકો મેવો, બદામને એ બધું પણ આપે છે. કોર્ટિયર 2 છે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. કે તે શું કરે છે? કોઈ પણ પ્રકારની બીમારી હોય એને પૂજા દ્વારા મટાડી દે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફ્રોમ ધેટ. કે સાધુ જે છે બીમારી મટાડે છે પણ એના બદલામાં તમારે એને કોઈ મોટી એક ભેટ આપવી પડે છે. ધ કિંગ સે ઇન્ટરેસ્ટિંગ. કે આ તો રસપ્રદ વાત છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. કે હું આ સાધુ વિશે વધુ જાણવા ઈચ્છું છું. બટ યુ કેન ગો નાવ. કે તમે હમણાં જઈ શકો છો. બધા કોર્ટિયરને રાજા કહે છે. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ
વિથ રામન ઓનલી, કે તમે બધા કોર્ટિયરને કહે છે રાજા કે તમે બધા જઈ શકો છો, કે આ સાધુ વિશે હું ફક્ત રામન સાથે ચર્ચા કરવા ઈચ્છું છું. ધ કિંગ સે, રામન, વોટ ડુ યુ થિંક, કે તમે શું વિચારો છો? ઇઝ હી અ રિયલ સાધુ, કે શું આ ખરેખર સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, કે જે સાચો સાધુ છે એ ક્યારેય પોતાના સર્વિસ માટે ચાર્જ લેતો નથી. વી નીડેડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, કે આ સાધુ ઉપર આપણે દેખરેખ રાખવાની જરૂર છે. રામન સે, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને પણ લાગી રહ્યું છે કે કંઈક ખરાબ થઈ રહ્યું છે. ધ કિંગ સે, રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, કે આ સાધુના કેમ્પે તમે જાઓ અને આ સાધુ વિશે વધુ માહિતી લઈને આવો. રામન સે, સર્ટેનલી સર, કે ચોક્કસ સર. સિન્સ ટુ છે, ધ વિલેજર્સ, અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ અ સફોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. જુઓ કે ગામમાં સાધુ જે છે એને લાંબી દાઢી છે અને એને સેફ્રોન એટલે કે ઓરેન્જ કલરનો ઉપર ઝભ્ભો પહેર્યો છે અને તે ઊંચા એક જે ઓટલો છે ત્યાં બેસેલો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ઓપન હિઝ આઈઝ, કે કેટલાક લોકો તે આંખો ખોલે એની રાહ જોઈ રહ્યા છે. એન્ડ બ્લીઝ ધેમ, અને તેમને આશીર્વાદ આપે. તેનાલી રામન એન્ટર એન્ડ સ્ટેન્ડ એમોંગ ધ પીપલ, કે તેનાલી રામન પણ ત્યાં જાય છે અને શું કરે છે? લોકોની આગળ ઊભો રહી જાય છે. વિલેજર વન છે, સાયલેન્સ, લુક ધેર, ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇઝ આઈઝ, કે કોઈ બોલશો નહીં, મહાન સાધુ એમની પવિત્ર આંખોથી જો એમ કે ખોલી રહ્યા છે. એવરી વન બ્લોઝ ધ સાધુ, બધા જ લોકો સાધુની આગળ માથું ઝુકાવીને ઊભા છે. વિલેજર ટુ છે, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ, હવે જે એક બીજો વિલેજર છે એ શું કરે છે? સાધુની આગળ એક મોટો કોથરો મૂકી દે છે. યોર હોલીનેસ, કે હે પવિત્ર આત્મા, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ, કે આ ચોખાનો કોથરો સ્વીકારો. એડવાઇઝ મી, અને મને સલાહ આપો માય લોર્ડ, હાઉ કેન આઈ બીકમ રીચ, કે હું કેવી રીતે પૈસાદાર થઈ શકું. ધ સાધુઝ મેક અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ, હવે વિલેજર શું કરે છે? પૈસાદાર થવા માટે સાધુ પાસે આવ્યો છે અને એને બદલામાં શું આપે છે? કોથરો આપે છે ચોખાનો. હવે સાધુ શું કરે છે કે જે એના આસિસ્ટન્ટ એટલે કે જે મદદગાર છે એમને ઈશારો કરે છે કે આ કોથરો લઈને અંદર મૂકી દો. ધ આસિસ્ટન્ટ ટેક અવે ધીસ શેક, અને તે લઈ અને એ કોથરો. સાધુ છે ટુ ધ વિલેજર્સ, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ, હવે સાધુ જે વિલેજર ટુએ કોથરો આપ્યો એને શું કહે છે? હે બાળક, તે આપેલી ગિફ્ટથી હું ઘણો ખુશ છું. નાવ ડોન્ટ વરી, કે ચિંતા ન કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, કે હું તને ચોક્કસ પૈસાદાર બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા ઇન યોર હાઉસ, કે તારા ઘરમાં એના માટે મારે શું કરવું પડશે? પૂજા કરવી પડશે. વિલેજર્સ ટુ છે, થેન્ક યુ યોર હોલીનેસ, હે પવિત્ર મહાત્મા તમારો આભાર. આઈ એમ લકી, કે હું ઘણો જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, કે મારે શું કરવાની હવે જરૂર છે? કે મારા ઘરે પૂજા કરવાની છે તો મારે શું કરવાનું છે? સાધુ છે, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા, શું કહે છે સાધુ? જુઓ
કે હું જે પૂજા કરીશ એના માટે તારે મને ફક્ત શું આપવાના છે? 2 સોનાના સિક્કા આપવાના છે. વિલેજર 2 છે ઇટ્સ ઓલ રાઇટ, કે બરોબર છે, હું તમને આપી દઈશ. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઈન, કે હું તમને 2 કોઈન આપી દઈશ. સાધુ છે બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિ ભવ, શું કહે છે સાધુ? કે તારું કલ્યાણ થાવ અને તું લાખોપતિ બનીશ. ધ વિલેજર્સ ટેક આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ, કે તે 2 સોનાના સિક્કા લાવે છે અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, કે આ બધું તે કેરફુલી જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેઝ ધ વિલેજર, કે સાધુ શું કરે છે? જે સોનાના 2 સિક્કા છે એ એના પાકીટમાં મૂકી દે છે, ખિસ્સામાં, અને વિલેજરને આશીર્વાદ આપે છે. રામન પસીસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રસ્ડ ટુ ધ સાધુ. હવે અહીં જુઓ મિત્રો, રામન શું કરે છે કે જે આખું ટોળું હોય છે એ બધાની આગળ જાય છે, ધકેલતો આગળ પહોંચી જાય છે અને સાધુના પગમાં નમી જાય છે. જુઓ, હી ફોલ્સ એટ હિઝ ફીટ, કે પગમાં પડી જાય છે, લાંબો થઈ જાય છે આખું. રામન સે યોર હોલીનેસ, હે પવિત્ર આત્મા, યુ આર ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ, કે તમે દુનિયામાં સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેઝ મી, મને આશીર્વાદ આપો. ગેટ અપ માય ચાઇલ્ડ, હવે સાધુ શું કહે છે? ઊભો થા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ્સ, કે તું મને તારો સમસ્યા બતાવ. રામન સે માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, કે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મોટું મકાન છે. અ લોટ ઓફ મની, બહુ બધા પૈસા છે. એન્ડ અ હેપી ફેમિલી, અને સરસ મજાનું કુટુંબ પણ છે. બટ ટુ સમથિંગ ટુ ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. હવે રામન શું કહે છે કે મારી પાસે એ બધું જ છે, આમ છતાં હું શું ઈચ્છું છું કે મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જાઉં. સાધુ છે ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર, કે આ તો મારા માટે બહુ જ ઇઝી છે, તું મારી નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુસ. સડનલી હી પકડા આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. હવે રામન જે સાધુની નજીક જાય છે ને તે શું કરે છે? અચાનક જ સાધુની દાઢીમાંથી એક વાર ખેંચી લે છે. સાધુ છે આઉચ. હવે દાઢીમાંથી વાર ખેંચીએ ત્યારે શું થાય? દુખાવો થાય. એટલે સાધુ શું કરે છે? આઉચ બૂમો પાડે છે. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસિંગ ધ ક્રાઉડ, કે તે શું કરે છે? જે વાર ખેંચ્યો છે ઊંચો કરે છે અને જે ક્રાઉડ છે આખું માણસોને એમને બતાવે છે. રામન સે આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, કે હું દુનિયામાં સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, કે મારી પાસે જાદુઈ વાર છે. ધીસ હેર વિલ ટેક્સ અસ ડાયરેક્ટલી ટુ હેવન, કે આ વાર મને ક્યાં લઈ જશે? સીધો જ સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ વેરી વેરી હોલી મેન, કે તે ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ ધ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, કે જે આ સાધુનો એક વાર છે એ શું છે? ફ્રી ટિકિટ ટુ હેવન, એટલે કે સ્વર્ગમાં જવા માટેની ફ્રી ટિકિટ છે. એટલે તમે પણ બધા એક વાર લઈ લો. વિલેજર 2 છે આઈ ઓલ્સો વોન્ટ ટુ અ હેવન રેધર દેન બીકમ રીચ, કે હું પણ પૈસાદાર થયા પછી હું પણ સ્વર્ગમાં જવા ઈચ્છું છું. યોર હોલીનેસ એલાઉ મી ટુ પ્લક હેર, કે મને મંજૂરી આપો કે હું પણ તમારી દાઢીનો એક વાર તોડી લઉં. ધ સાધુ પ્રોટેક્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્ડ અ હેર, કે હવે સાધુને ખ્યાલ આવી ગયો કે આ બધા મારી દાઢીમાંથી વાર ખેંચી લેશે. એટલે સાધુ શું કરે છે? પોતાની દાઢીને પ્રોટેક્ટ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ લોકો એની દાઢીના વાર ખેંચી લે છે. હી અગેન મેક્સ
ક્રાય ઓફ પેન. હવે તે બહુ દુખાવો થવા લાગ્યો, તેથી તે સાધુ રડવા લાગ્યો. વિલેજર્સ 3 સે, વન ફોર મી ટુ, મને પણ એક આપો. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ ક્રીમ લાઉડલી. હવે શું થયું જુઓ, મોટે મોટેથી લોકો બૂમો પાડવા માંડ્યા અને સાધુની આજુબાજુ ટોળા થઈ ગયા. રામન સે, માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ, કે આ બધા તમારા અનુયાયીઓને તમે વાર લેવા માટેની ના પાડશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન, કે તેમને સ્વર્ગમાં જવાની ચાવી આપો. ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. ટુ એસ્કેપ એટલે છૂટવા પ્રયત્ન કરવો, કે સાધુ છૂટવા પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન, પરંતુ તે નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ, લોકો તેની પાછળ પાછળ જાય છે. ધ ફેક સાધુઝ રન ફોર હિઝ લાઈફ, અને જે ફેક એટલે કે ખોટો સાધુ, એ બધાની પાસેથી પૈસા પડાવવા આવ્યો હતો. સાચો સાધુ ક્યારે કોઈનું સારું કરે તો એના બદલામાં કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી. એટલે એ ફેક સાધુ હતો, તેથી તે પોતાનું જીવન બચાવવા માટે દોડવા લાગે છે. અને પીપલ ચેઝ હિમ. ટુ ચેઝ હિમ એટલે કે એની પાછળ પાછળ દોડવું તે, અને લોકો પણ તેની પાછળ પાછળ દોડે છે. રામન સે, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. જુઓ, આ સાધુનું આ એક સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની, કે આ સાધુ ફક્ત ને ફક્ત તમારું શું ઈચ્છે છે? પૈસા ઈચ્છે છે. એન્ડ ગિફ્ટ્સ, અને તમારી પાસેથી ગિફ્ટ લેવા ઈચ્છે છે. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ, કે સખત મહેનત કરીને જ આપણે પૈસાદાર બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુઝ લાઈક ધીસ, કે આવા સાધુઓને અર્નિંગ એટલે કે આપણી કમાણી આપણે આપી દેવી જોઈએ નહીં, અને આવા ફેક સાધુઓથી હંમેશા આપણે દૂર રહેવું જોઈએ. આપણે પણ આવું ચેતતા રહેવું જોઈએ. વિલેજર 2 છે, ઓ માય 2 ગોલ્ડ કોઈન્સ. હવે વિલેજર 2એ શું કર્યું હતું? એને 2 કોઈન આપ્યા હતા. તો એ કહે છે, અરે મારા કોઈન ગયા. પેલો સાધુ તો દોડવા લાગ્યો છે. રામન સે, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ. ચિંતા ના કરો, રાજાના માણસો આગળ તેને પકડી લેશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક, અને દરેક જણ તેની પાસેથી શું કરશો? કે પૈસા પાછા લઈ લેજો. તો મિત્રો, આજે આપણે આટલે સુધી જોઈશું. એની એક્સરસાઇઝ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. જય સ્વામિનારાયણ. સ્ટે હોમ, સ્ટે સેફ.